મિત્રો, હિન્દીમાં એક કહેવત છે, હિંમતે મરદા તો મદદે ખુદા. એનો અર્થ કે જો માણસની પાસે હિંમત હોય તો ઈશ્વર પણ તેને મદદ કરવા દોડી આવે છે. હિંમતવાન માણસ કોઈ બાબતથી ડરતો નથી અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાય છે. શું તમે હિંમતવાન છો? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. દર અઠવાડિયે આ કાર્યક્રમ મારફતે આપને મળીને અમને ખૂબ આનંદ થાય છે. અમને આશા છે કે આપ પણ અમારા કાર્યક્રમની આતુરતાથી રાહ જોતા હશો. સલામ મિત્રો, આપના પ્રતિભાવો દર્શાવે છે કે આપ અમારા કાર્યક્રમથી આશીર્વાદિત થઈ રહ્યા છો. અમને ખૂબ આનંદ થાય છે કે અમારો આ કાર્યક્રમ આપ સર્વને માટે ઉપયોગી બની રહ્યો છે. આજે પણ એક નવા વિષય સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. વિષય છે હિંમત. મારી બહેનો, આપને યાદ હશે કે છેલ્લા 2 સપ્તાહથી એસ્તરના પુસ્તક અને તેના જીવનમાંથી અગત્યના પાઠ આપણે શીખી રહ્યા છીએ. આજે પણ આપણે એસ્તરના જીવનમાંથી નવી બાબતો શીખવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, જો આપ જાણતા હોય તો લાંબા વર્ષો પહેલાં ટાઇટેનિક નામનું એક વિશાળ વહાણ બનાવવામાં આવ્યું. તે એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે તે કદી ડૂબે જ નહીં, પણ તેની પ્રથમ મુસાફરીમાં જ તે ડૂબી ગયું. આ વહાણમાં બેઠેલા 1517 મુસાફરો મરણ પામ્યા. તે તો ઇતિહાસની સૌથી કરુણ ઘટના હતી. આ વહાણ ડૂબી જવાને લીધે ઘણા લોકોનો વિશ્વાસ પણ ડગમગી ગયો. સાચી વાત છે. એપ્રિલ 14, 1912ના રોજ ટાઇટેનિક વહાણ એક હિમશિલા સાથે અથડાયું અને માત્ર 150 મિનિટમાં તે ડૂબી ગયું. બીજા દિવસે આ વહાણના 2 ભાગ થઈ ગયા અને તેની અંદરના મોટા ભાગના લોકો મરણ પામ્યા. પણ જ્યારે તે અથડાયું અને ડૂબવા લાગ્યું ત્યારે તેણે મદદ માટે સિગ્નલ મોકલી. તેની આસપાસ બીજા 3 વહાણો હતા. પ્રથમ વહાણ માત્ર 11 કિલોમીટર દૂર હતું, પણ તે ટાઇટેનિકથી ઉલટી દિશામાં ચાલ્યું ગયું. હું માનું છું આ વહાણ એવા લોકોને બતાવે છે જેઓ પોતાના જીવનમાં અને પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે. જે વ્યક્તિઓ જરૂરિયાતમંદ છે તેની તરફ તેઓ ધ્યાન જ આપતા નથી. એકદમ સાચી વાત છે. તે પછી જે બીજું વહાણ હતું તે ટાઇટેનિકથી 22 કિલોમીટર દૂર હતું, પણ તેની આસપાસ હિમશિલાઓ હતી. તે વહાણના કેપ્ટને ટાઇટેનિકની મદદ માટેની સિગ્નલને જોઈ, પણ અંધારું હતું અને હવામાન પણ સારું નહોતું. તેથી તે કેપ્ટને વિચાર્યું કે અત્યારે હું જઈને સૂઈ જાઉં, સવારે વિચારીશ કે શું કરવું. તે વહાણના મુસાફરોએ પણ કંઈ થયું નથી એવું વિચારીને સંતોષ માની લીધો. આ વહાણના લોકો એવા લોકોને દર્શાવે છે જેઓ એમ કહે છે કે અત્યારે હું કંઈ જ કરી શકું તેમ નથી. હાલની પરિસ્થિતિ પણ તેને માટે યોગ્ય નથી. તેથી પરિસ્થિતિ અનુકૂળ બને તે માટે રાહ જોવી સારી છે. આ પ્રકારના લોકો પણ જરૂરિયાતના સમયે મદદ કરતા નથી. હવે જે ત્રીજું વહાણ હતું
તે તો ટાઇટેનિકથી 93 કિલોમીટર દૂર હતું અને તેની વિરુદ્ધ દિશામાં હતું. જ્યારે તેઓએ ટાઇટેનિક અથડાયું છે એવા સમાચાર રેડિયો પર સાંભળ્યા ત્યારે તેના કેપ્ટને તરત જ ઘૂંટણે પડીને પ્રાર્થના કરી અને ઈશ્વરની દોરવણી માંગી. તે પછી તરત જ તેણે પોતાનું વહાણ હિમશિલાઓ તરફ હંકારી દીધું. આ કેપ્ટનના પહોંચવાથી ટાઇટેનિકમાં ફસાયેલા 705 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા. મિત્રો, એવું કહેવાય છે કે જો ટાઇટેનિકના મદદના પોકાર તરફ પહેલા 2 વહાણ જેઓ તેની નજીક હતા તેઓ મુશ્કેલી વેઠવા માંગતા નહોતા. જો તેઓએ ધ્યાન આપ્યું હોત તો કદાચ આ બધા મુસાફરો બચી ગયા હોત. પણ યોગ્ય સમયે મદદ ના મળવાને લીધે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કેટલી કરુણ અને દયાજનક બાબત. હું માનું છું કે જો પ્રથમ 2 વહાણના લોકોએ હિંમત રાખીને મદદ પૂરી પાડી હોત તો ચિત્ર કંઈક જુદું જ હોત. પણ ત્રીજા કેપ્ટને હિંમતથી પગલું ભર્યું અને ઘણા લોકોના જીવ બચી ગયા. મારી બહેનો, આ વિશ્વમાં કોઈ સ્ત્રી એવી નહીં હોય કે બીક, શંકા અને અચોક્કસતા સાથે સંઘર્ષ કરતી ના હોય. પણ ઈશ્વર તેમના વચન મારફતે આપણને વારંવાર યાદ કરાવે છે કે આપણે બીવાની જરૂર નથી. ઈશ્વરે આપણને હિંમતવાન બનવાની આજ્ઞા આપી છે. કેમ? કારણ કે તે આપણી સાથે છે. યહોશુઆ 1:9 ઈશ્વર કહે છે, શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો માં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. મારી વાલી બહેનો, આપણે દરેકે હિંમતવાન બનવાનું છે. આપણને મોટી મોટી વાતો કરવાનું ગમે છે, પણ હિંમત પ્રગટ કરવાનું અઘરું લાગે છે. આ જગત બિહામણું બનતું જાય છે અને લોકો પણ આપણામાં ડર ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ડર અથવા બીક લોકોને તોડી નાખે છે, પણ હિંમત લોકોને મજબૂત કરે છે. મને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે મને અંધારાની બીક લાગતી હતી. જો ઘરમાં લાઇટ ચાલુ ના હોય તો હું અંદર પણ જઈ શકતી નહોતી. પણ ધીમે ધીમે મારી તે બીક જતી રહી. તેનું કારણ એ હતું કે મારા દાદીમાએ મને હિંમત રાખવાનું શીખવ્યું હતું. મારા દાદીએ મને સમજાવ્યું કે જો બીક ના હોય તો આપણે હિંમતવાન બની શકીએ નહીં. જ્યારે બીક લાગે ત્યારે આપણે તેનો સામનો કરવાનો છે. ત્યાંથી જ તો હિંમતની શરૂઆત થાય છે. મિત્રો, તમારામાંથી પણ ઘણા એવા હશે કે જેને અંધારાની બીક લાગતી હશે. આ પ્રકારની બીક આપણા જીવન, વ્યવહાર અને કાર્યોને કાબૂમાં રાખે છે. બાઇબલમાં એવા અનેક લોકોની વાત લખવામાં આવી છે જેઓએ મુશ્કેલીઓનો સામનો કર્યો, પણ તેઓ તેમાંથી શીખ્યા કે ઈશ્વર હંમેશા તેઓની સાથે છે. આ ખાતરીને લીધે મારા જીવનમાંથી પણ બીક દૂર થઈ છે અને ઈશ્વરે મને હિંમતવાન બનાવી છે. રોમન 8:28 બહુ સુંદર વચન છે. તે જણાવે છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. આ મારું પ્રિય વચન છે. હા બહેનો, ઈશ્વર દરેક સંજોગોનો ઉપયોગ આપણને તેમની નજીક લાવવા માટે કરે છે. ખાસ કરીને મુશ્કેલ સંજોગો તે આપણા જીવનને આકાર આપે છે. જો આપણે હિંમતવાન બનવા માંગીએ છીએ તો મુશ્કેલીઓનો સામનો કરતા શીખીએ. યુદ્ધમાંથી નાસી જવું અથવા મુશ્કેલીઓમાંથી છુપાઈ જવું તેમાં હિંમત નથી, પણ તેનો સામનો કરવામાં હિંમત છે. ઈસુ તમારી સાથે છે, તે યાદ રાખો. તેથી આજે ઈશ્વરના વચન મારફતે આપણે શીખીશું કે કેવી રીતે આપણે હિંમતવાન બની શકીએ. પણ તે પહેલાં આ ગીત સાંભળીએ. સામર્થ્ય તારું મન નવું કરનારું, ઈસુ સામર્થ્ય તારું મન નવું કર
કરનારું મારું મન બદલાવે ને નવું કરાવે મારું મન બદલાવે ને નવું કરાવે ભાલા પાપથી ફરવા તારી ઈચ્છા કરવા ભાલા પાપથી ફરવા તારી ઈચ્છા કરવા નવો ભાવ કરાવે નમ્રતા ઉપજાવે નવો ભાવ કરાવે નમ્રતા ઉપજાવે ઈસુ સામર્થ્ય તારું મન નવું કરનારું ઈસુ સામર્થ્ય તારું મન નવું કરનારું મુજને નાનો જાણો બીજા મોટા માનું મુજને નાનો જાણો બીજા મોટા માનું પોતે થોડું માંગું બીજાઓને આપું પોતે થોડું માંગું બીજાઓને આપું ગર્વ મનથી કાઢી પોતાપણું પાડી ગર્વ મનથી કાઢી પોતાપણું પાડી મન ઉદાર કરાવો દયામાં ચલાવો મન ઉદાર કરાવો દયામાં ચલાવો ઈસુ સામર્થ્ય તારું મન નવું કરનારું ઈસુ સામર્થ્ય તારું મન નવું કરનારું તારા માર્ગો ઝાલું તારે પગલે ચાલું તારા માર્ગો ઝાલું તારે પગલે ચાલું માટે શક્તિ આપો સતને માર્ગે સ્થાપો માટે શક્તિ આપો સતને માર્ગે સ્થાપો ઈસુ શક્તિ તારી મન નવું કરનારી ઈસુ શક્તિ તારી મન નવું કરનારી મારું મન બદલાવે ને નવું કરાવે મારું મન બદલાવે ને નવું કરાવે ઈસુ સામર્થ્ય તારું મન નવું કરનારું ઈસુ સામર્થ્ય તારું મન નવું કરનારું ઈસુ સામર્થ્ય તારું મન નવું કરનારું પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે હિંમતવાન બનવા વિશે શીખી રહ્યા છીએ. તેને સમજવા આપણે એસ્તેરની વાર્તામાં આગળ વધીશું. અનાથ એસ્તેરનો ઉછેર તેના કાકા મોર્દખાઈ દ્વારા સુસામાં કરવામાં આવ્યો હતો. યુવાન થતાં તે સુંદર બની અને તેણે કદી કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તે રાણીપદ પ્રાપ્ત કરશે. એસ્તેરની સુંદરતાને લીધે અહાસ્વેરોસ રાજાએ પોતાની રાણી તરીકે એસ્તેરની પસંદગી કરી. મિત્રો, ઈરાન દેશમાં બહુ થોડા યહૂદી લોકો હતા, એટલે એસ્તેરને એકલતા પણ લાગી હશે. રાજાના મહેલમાં આવ્યા પછી તેને પોતાના લોકોની સંગત મળતી નહોતી. તે સભાસ્થાનમાં જઈને ઈશ્વરના વચન પણ સાંભળી શકતી નહોતી. તે તો બીજી સુંદર સ્ત્રીઓથી ઘેરાયેલી હતી કે જે રાજાની મહેરબાની મેળવીને રાણી બનવા આવી હતી. એક સામાન્ય પરિવારમાંથી આવેલી યહૂદી છોકરી એસ્તેરને માટે આ બહુ નવાઈ પમાડે તેવું હતું.
પણ ઈશ્વરની કૃપાથી એસ્તેર રાજાની દ્રષ્ટિમાં કૃપા પામી અને ઈરાનની રાણીનો મુગટ તેના માથા પર મૂકવામાં આવ્યો. તે યહૂદી છે તે વાતની ખબર તેણે કોઈને પડવા દીધી નહીં, પણ એસ્તેર અને તેના લોકો માટે મુશ્કેલી જાણે રાહ જોઈ રહી હતી. જ્યારે મોર્દખાએ રાજાના અધિકારી હામાનને પ્રણામ કર્યા નહીં ત્યારે તે બહુ ગુસ્સે થયો અને તેણે મોર્દખાય અને તેની આખી યહૂદી પ્રજાને શિક્ષા કરવાનું નક્કી કર્યું. રાજાની પરવાનગી મેળવીને તેણે યહૂદીઓનો નાશ કરવાની એક યોજના ઘડી કાઢી. આ સાંભળીને મોર્દખાય અને બધા યહૂદી લોકો ટાટ પહેરીને રાખમાં બેઠા. તેઓએ ઉપવાસ સાથે પ્રાર્થના કરી. મોર્દખાએ એસ્તેરને પણ મહેલમાં સંદેશો મોકલ્યો. તેણે આખી પરિસ્થિતિની એસ્તેરને જાણ કરી અને રાજાની હજુરમાં જઈને તેના લોકોને માટે મધ્યસ્થી કરવા વિનંતી કરી. મારી બહેનો, શરૂઆતમાં તો એસ્તેરે ના પાડી, કારણ કે છેલ્લા 30 દિવસથી તેને રાજાની હજુરમાં જવાનું તેડું આવ્યું નહોતું. તેને લાગ્યું કે જો તે એમ જ રાજાની પાસે જશે તો રાજા ગુસ્સે થશે અને કદાચ તેને મારી પણ નાખે, કારણ કે રાજાએ એવો કાયદો પસાર કર્યો હતો. પણ જો રાજા તેની સામે પોતાનો રાજદંડ ધરે તો તે બચી જાય. તેથી એસ્તેરે મોર્દખાઈને સંદેશો મોકલ્યો કે તે એમ જ રાજાની પાસે જઈ શકે એમ નથી. તેથી મોર્દખાએ ફરીથી એસ્તેરને કહેવડાવ્યું, જો તું ચૂપ બેસી રહેશે તો બીજું કોઈ અમને મદદ કરશે, પણ તારો ને તારા બાપના કુટુંબનો નાશ થશે. આ સાંભળીને એસ્તેરે તેને કહ્યું, હું 3 દિવસ ઉપવાસ કરીશ અને તમે પણ 3 દિવસ ઉપવાસ કરો. તે પછી હું રાજાની પાસે જઈશ. મારો નાશ થાય તો ભલે થાય. મારી બહેનો, 3 દિવસ ઉપવાસ અને પ્રાર્થના કર્યા પછી એસ્તેર હિંમત સાથે રાજાની હજુરમાં ગઈ અને રાજાએ પોતાનો રાજદંડ તેની આગળ ધર્યો અને તેને જે માંગે તે આપવાનું વચન આપ્યું. તે પછી એસ્તેરે હિંમત સાથે રાજા અને હામાનને ભોજન માટે પોતાના મહેલમાં આવવા આમંત્રણ આપ્યું. બીજી વાર તેઓ આવ્યા ત્યારે તેણે પોતાના લોકોના બચાવ માટે રાજાને વિનંતી કરી અને રાજાએ તેની વિનંતી માન્ય કરી. હામાનને શિક્ષા થઈ, યહૂદીઓનો બચાવ થયો અને મોર્દખાઈને ઉચ્ચ પદવી આપવામાં આવી. તે દિવસથી એસ્તેરની હિંમતને યાદ કરીને યહૂદી લોકો આજે પણ પૂરીમ પર્વની ઉજવણી કરે છે. મારી વાલી બહેનો, એસ્તેરના સ્થાને આપણે પોતાની જાતને મૂકીએ. એક યુવાન સ્ત્રીનો કેટલો મહાન નિર્ણય! તેના માટે મોતનું જોખમ હતું. તેણે મોર્દખાઈને પણ જવાબ આપવાનો હતો. તે પણ ચિંતા અને માનસિક તણાવમાં હતી. તેને પણ બીક લાગતી હશે કે જો તે તેના લોકોને મદદ નહીં કરે તો શું થશે. આ બધી પરિસ્થિતિ એક ખરાબ સ્વપ્નની માફક જતી રહે તો કેટલું સારું, એવું પણ એસ્તેરને લાગ્યું હશે. પણ એસ્તેરે આ બધી બીકને તેના પર હાવી થવા દીધી નહીં. સાચી વાત છે. એસ્તેર આખી પરિસ્થિતિ ઈશ્વરના હાથમાં મૂકી દે છે. તેણે સાચી પસંદગી કરી. તે જાણતી હતી કે રાજાની હજુરમાં જવાની હિંમત તેની પાસે નથી, પણ તે હિંમત કોની પાસેથી મળશે તે એસ્તેર જાણતી હતી. તેણે ઉપવાસ સાથે પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. એસ્તેરે પોતાનું જીવન ઈશ્વરના હાથમાં મૂકી દીધું અને નિર્ણય પણ ઈશ્વરના હાથમાં સોંપી દીધો. 3 દિવસ ઉપવાસ અને પ્રાર્થના કર્યા પછી તેણે રાજાની હજુરમાં જવાનું નક્કી કર્યું અને તેની જાણ મોર્દખાઈને કરી. તે જાણતી હતી કે તે મોટા જોખમ સાથે આગળ વધી રહી છે, પણ તેણે હિંમતથી તે કામ કર્યું. એસ્તેર 4:16 બહુ હિંમતથી તે કહે છે, જો કે તે નિયમ વિરુદ્ધ છે તો પણ હું રાજાની હજુરમાં જઈશ. જો મારો નાશ થાય તો ભલે થાય. મારી વાલી બહેનો, જ્યારે કોઈ કામ આપણને અશક્ય લાગે ત્યારે બીક લાગે. તે માનવીય સ્વભાવ છે. તેના પર વિજય મેળવવા માટે હિંમત રાખવી તે પ્રથમ પગથિયું છે.
બીક આપણને પાંગળા ના બનાવી દે તે માટે આપણે નિર્ણય લેવા તરફ આગળ વધવાનું છે. આપણે યાદ રાખવાનું છે કે આપણે એકલા તે કરી શકીએ તેમ નથી, તેથી કોઈની મદદ અવશ્ય લઈએ. આપણે યાદ રાખીએ કે ઈશ્વર સર્વશક્તિમાન છે અને તેમણે વચન આપ્યું છે કે તે આપણને કદી મૂકી દેશે નહીં અને તજી દેશે નહીં. જ્યારે પણ નિર્ણય લેવાનો થાય ત્યારે આપણે પ્રાર્થના કરીએ, ઉપવાસ કરીએ અને સાચો નિર્ણય લેવા માટે ઈશ્વરની મદદ માંગીએ. તે પછી આત્મવિશ્વાસ સાથે હિંમતથી નિર્ણય લઈએ અને ઈશ્વર આપણી સાથે છે તેવો વિશ્વાસ રાખીએ. વહાલા મિત્રો, કદાચ એસ્તેરે ઈશ્વરને કહ્યું હશે કે જોખમ લીધા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ઈશ્વરે પણ એસ્તેરને કહ્યું હશે કે પસંદગી તારી છે. હિંમતવાન બનવું કે ડરી જવું તે પસંદગી તારી છે. અને એસ્તેર હિંમતથી રાજાની પાસે જવાનું પસંદ કરે છે. મિત્રો, આપણે પણ જીવનમાં ડગલે ને પગલે પસંદગી કરવી પડે છે. આપણા જીવનમાં નવી તકો, નવું જ્ઞાન, નવી પરિસ્થિતિ અને નવા ખ્યાલો ઊભા થાય છે જે આપણામાં ડર ઉત્પન્ન કરે છે. આપણે આપણા ભવિષ્ય વિશે, સલામતી વિશે, પૈસા વિશે, સમાજ કે બીજી બાબતો વિશે ચિંતા કરીએ છીએ. આ બિહામણા જગતની અંદર આપણે કેવી રીતે મજબૂત અને હિંમતવાન બની શકીએ? તેનો ઉત્તર બહુ સરળ છે. જગતની ચિંતાઓ તરફ નહીં, પણ ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ રાખીને. જ્યારે આપણે ઈશ્વર તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીને તેમના પર વિશ્વાસ રાખીએ છીએ ત્યારે આપણને સામર્થ્ય પ્રાપ્ત થાય છે. મારી બહેનો, હિંમત પ્રાપ્ત કરવા માટે આ એક સરળ રીત છે. આપણી પરિસ્થિતિ પર નહીં, પણ કોના ઉપર આપણે આધાર રાખીએ છીએ તે અગત્યનું છે. આપણે કદી એકલા નથી. હિંમત પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવી તે બીકમાંથી બહાર નીકળવાનો એક માર્ગ છે. બાઇબલમાંથી હિંમતવાન લોકોની સત્ય વાર્તાઓ આપણને પ્રેરણા પૂરી પાડે છે. જ્યારે આપણી પરિસ્થિતિને આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ ત્યારે આપણે મહાન બાબતોને જોઈ શકીએ છીએ. જ્યારે આપણે હિંમતવાન લોકોની સાથે રહીએ છીએ ત્યારે આપણામાં પણ હિંમત આવે છે. આવો આપણે ઈશ્વરની પાસે હિંમત માંગતા પ્રાર્થના કરીએ. મહાન ઈશ્વર પિતા, તમારા બાળકો તરીકે તમારા ઉપર વિશ્વાસ રાખવા અને હિંમતથી આગળ વધવા અમને મદદ કરો. દરેક પ્રકારની બીક અમારામાંથી દૂર કરો અને સાચી પસંદગી કરવા અમને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.
શોધવાને ફરતો તો ધરતી પરના હર એક કણમાં તારી શોધ હું કરતો તો દર્શન કાજે તારા ઈસુ દર્શન કાજે તારા ઈસુ દિલ અમારું ઝંખે છે દિલ અમારું ઝંખે છે ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે મુજને તું સંભાળજે. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. મને ખાતરી છે કે અમારા આ પ્રસારણ મારફતે આપને નવી હિંમત પ્રાપ્ત થઈ હશે. શું તમે તમારા જીવનમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છો? એસ્તેર રાણીની હિંમતનું રહસ્ય તેની સુંદરતા, તેનું ડહાપણ કે તેનું રાણીપદ નહોતું, પણ તે તો કદી ના બદલાનાર તેમજ ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા જ રહેનાર ઈશ્વર પરનો તેનો અડગ વિશ્વાસ હતો. મિત્રો, જો આપણે પણ હિંમતવાન બનવા માંગીએ છીએ તો આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે તે જ ઈશ્વરના બાળકો છીએ. ઈશ્વર તેમના સામર્થ્ય અને ડાપણમાં આગળ વધવા આપણને ચોક્કસ મદદ કરશે. મારી એ જ પ્રાર્થના છે કે તમે ઈશ્વરનો ઝીણો અવાજ સાંભળો, તેને આધીન થાઓ અને એસ્તેરના જેવા હિંમતવાન બનો. વહાલા દર્શક મિત્રો, મને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉત્તેજનદાયક બન્યો હશે. અમે આપના પ્રતિભાવો જાણવા આતુર છીએ, માટે જરૂરથી અમને તે મોકલી આપશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર પણ નોંધી લેશો. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ SMS અથવા વોટ્સઅપ પણ કરી શકો છો. અને હા, આશાવન સ્ત્રીઓ કાર્યક્રમ આપ યુટ્યુબ પર પણ જોઈ શકશો. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા